નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે એક હું નવો વિડીયો લઈને આવ્યો છું. તો મિત્રો, આજે હું તમને બતાવીશ ગાંધીનગરનું સંત સરોવર. તો જે સંત સરોવર છે ગાંધીનગર સાબરમતી નદી ઉપર છે. અને જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તો ગાંધીનગરનો સંત સરોવર ડેમ કહેવાય છે. અને જે આ ડેમ છે એના 21 દરવાજા છે. જે આ સાબરમતી નદી ઉપર જે ડેમ છે એ ધરોઈ નદીમાંથી જે પાણી છોડવામાં આવે છે એને અહીંયા કંટ્રોલ કરે છે. અને એક આ સિંચાઈ વિભાગનો ડેમ છે, જળ સંગ્રહ કરવા માટેનો ડેમ છે. તો અહીંયા પાણી જે અત્યારે તો નદીમાં પાણી નથી, થોડું ઘણું પાણી દેખાઈ રહ્યું છે, વરસાદ થયો નથી એટલે. તો મિત્રો, જે આ ડેમ છે એ પિકનિક પોઈન્ટ કે ફરવા માટેનું સ્થળ નથી, આ પ્રોબેટ એરિયા છે. અહીંયા ટુરિસ્ટોને ફરવા આવવાની મનાઈ છે. અને જ્યારે વરસાદ હોય, પાણી આવતું હોય ત્યારે તો સ્પેશિયલી અહીંયા પોલીસ હોય છે, અહીંયા કોઈને આવવા દેતી નથી. સંત સરોવર ડેમ ગાંધીનગર સાબરમતી નદી ઉપર આવેલો એક મહત્વપૂર્ણ જળ સંચય અને પાણી સંગ્રહ કરવા માટેનો પ્રોજેક્ટ છે. આ ડેમ મુખ્ય બસ સ્ટેન્ડ ગાંધીનગરથી 5 કિલોમીટર દૂર છે. તો જે ગાંધીનગરનું બસ સ્ટેશન છે ત્યાંથી 5 કિલોમીટરની દૂરી છે. અને જે સરિતા ઉદ્યાન છે એની પાછળ છે. અને ઇન્દ્રોડા ગામ છે તો રસ્તો છે. જે ડેમમાં સાબરમતી નદીમાં જે પાણી આવે છે એ અરવલ્લીની જે ગિરિમાળાઓ છે, પર્વતમાળાઓ, ત્યાંથી બધું પાણી ધરોઈ ડેમમાં આવે છે. અને ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે એ પાણી અહીંયા આવે છે. અને અહીંયાથી આગળ બીજો એક ડેમ છે, વાસણા બેરેજ, જે અમદાવાદની અંદર છે. તો મિત્રો, આ ગાંધીનગરનો સંત સરોવર ડેમ અને એનો કંઈક નજારો છે. મિત્રો, આપણે સંત સરોવર ડેમની એકદમ નજીક છું હું અત્યારે. અને નજીકથી મેં આ ડેમ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો ડેમ નજીકથી આ રીતનું દેખાય છે. ડેમને ખોલવા બંધ કરવાની ટોટલી સિસ્ટમ લાગેલી છે. અને ડેમ સરસ મજબૂત બનાવેલો છે. જ્યારે પાણી આવે છે ચોમાસામાં ત્યારે સંત સરોવર ડેમનો નજારો જ કંઈક અલગ હોય છે. સરસ સુંદર નજારો હોય છે. જે ગેટ ખુલ્લો છે ત્યાંથી પાણી બહાર આવે છે, પાણી ઉછળી અને આમ નીચે પડતું હોય છે. અત્યારે અહીંયા પાણી ભરેલું છે. તો થોડા સમય પહેલાં વરસાદ થોડો ઘણો થયો હતો, એનું આ પાણી બધું ભરેલું છે. મિત્રો, જે આ સામે છે ધોળેશ્વર મહાદેવ ટેમ્પલ છે. જેને નાનું કાશી પણ કહેવાય છે. તો સામે ધોળેશ્વર મહાદેવનું ટેમ્પલ છે, એની આગળ જ બ્રિજ છે. અને આ સાબરમતી નદી છે. એક ભાઈએ તો માછલીઓ પકડી છે, થેલી ખભે કરેલી છે. જોઈએ શું છે એની પાસે. મારી પાછળ આ છે સંત સરોવર ડેમ. નદીની વચ્ચે સારો એક આ નજારો છે. નદીમાં પાણી ભરેલું છે અહીંયા.
જ્યારે નદીમાં પાણી હોય છે ત્યારે બહુ સરસ સુંદર નજારો હોય છે જોવાલાયક. તો આ છે ગાંધીનગરનું સંત સરોવર ડેમ. પાણી બિલકુલ નથી અત્યારે. આ રીતે સંત સરોવરનો ડેમ દેખાય છે. વરસાદ થશે, પાણી આવશે તો ફરી વિડીયો બનાવીશ, તમને બતાવીશ. પણ અત્યારે સંત સરોવર ડેમનો કંઈક નજારો આ રીતનો છે. અને આ સામે ઇન્દ્રોડા ગામ. અહીંયા આવવા માટેનો આ ગેટ છે, પણ ગેટ બંધ છે કારણ કે આ ટુરિસ્ટ પ્લેસ નથી. અહીંયા તમને કોઈ પાર્કિંગ એરિયા પણ ના મળે, કોઈ ખાણીપીણીનું કંઈ છે નહીં. પાણી સંગ્રહ કરવા માટેનું જગ્યા છે, ડેમ બનાવ્યો છે. અને અમે લોકો ક્યાંથી આવ્યા તમને બતાવું. આ જુઓ, નાનું એક બાખુરું છે, વાયરો છે, વાયરો તોડી નાખ્યા છે, જવાનો રસ્તો છે. આ જ એક રસ્તો છે. જો આ બી બંધ હોત તો અહીંયા આવું મુશ્કેલ હતું. તો અહીંયાથી અમે લોકો ગયા અને સામે સંત સરોવર ડેમ આપણે જોયો. અમે લોકોએ સંત સરોવર ડેમ જોઈ લીધું. હવે અમે લોકો નીકળ્યા છીએ. ગેબન શાહ પીરની દરગાહ છે, જે આ દરગાહ છે, અને સામે દિવાલ જોઈશું આપણે. એના હિસ્ટ્રી વિશે પણ તમને હું વાત કરું. આ ઇન્દ્રોડા ગામની અંદર, ગાંધીનગર પાસે આવેલા ઇન્દ્રોડા ગામમાં દેવોના રાજા ઇન્દ્રદેવનો આ કિલ્લો છે એવું સ્થાનિક લોકો માને છે. દિવાલો પણ તમે જોઈ શકો છો, કેટલી જાડી અને મજબૂત દિવાલો છે. સામે પણ સેમ એ રીતે છે. અને આખું પોર્ટ જ છે. આપણે નજીકથી હજી જોવાની કોશિશ કરીએ. સાબરમતી નદીના કિનારે પણ આ રીતે આ જે દિવાલ છે, ઘણો બધો ભાગ તો તૂટી ગયો છે, આ દિવાલ બચેલી છે. તો આ ફોર્ટ છે અને ફોર્ટની દિવાલ છે, અને અહીંયા વાનરરાજ બેઠેલા છે. તો અહીંયાથી જવા માટેનો આ રસ્તો છે. અહીંયાથી પણ તમે સાબરમતી નદીમાં જઈ શકો છો. ત્યાંથી સામે સંત સરોવર ડેમ છે, તો ડેમની પણ તમે મુલાકાત લઈ શકો છો. આપણે જેમ આગળ જોયો સંત સરોવર ડેમ. તો સંત સરોવર ડેમનો નજારો કંઈક અહીંથી ઉપરથી સરસ વ્યૂ આવી રહ્યો છે. આપણે નીચેથી ફોર્ટની દિવાલને જોવાની કોશિશ કરેલી. અત્યારે આપણે ઉપર આવી ગયા છીએ. આમ તો અમે લોકો વ્હીકલ લઈને તમે અહીંયાથી આવી શકો છો, અને જો ચાલતા આવું હોય તો તમે અહીંયાથી પણ આવી શકો છો. તો આ ફોર્ટની દિવાલ છે. અને ઉપરથી પણ દિવાલ આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો, આ સામે છે ગિફ્ટ સિટી છે, ઇન્ટરનેશનલ હબ છે ગાંધીનગરનું. તો ગિફ્ટ સિટીને પણ મેં તમને દૂરથી ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું છું. તો ગાંધીનગરથી પણ નજીક જ છે, 7-1 કિલોમીટર છે દૂર ગિફ્ટ સિટી. અને વચ્ચે સાબરમતી નદી અને સંત સરોવર ડેમ, અને સામે ઇન્દ્રોડા ગામ. ફોર્ટની અંદર એક નાનું એવું મંદિર છે. મંદિર જોઈએ આપણે. ઉપર મોર છે, અહીંયા ચબૂતરો બનાવ્યો છે. અહીંયા મંદિર છે, શ્રી રામબાઈ માતાનું મંદિર છે. સામે રામબાઈનું મંદિર છે, પણ ફોટો મેરડી માતાનો છે.
સુરત દાદા પણ લૂપાછૂપી ખેલી રહ્યા છે વાદળા પાછળ. અને સામે અમારા કેમેરામેન ઊભા છે, તો કોઈ વિડીયોગ્રાફી કરતા નથી. હવે ત્યાં મંદિરે દર્શન કર્યા. એક બીજું મંદિર પણ છે અહીંયા નીચે ઝાડીઓની અંદર, તો એને પણ જોઈશું હવે નજીકથી. જવાનો રસ્તો આ રીતે છે કંઈક, અને આ સામે મંદિર છે. બહુ વરસાદ થયો એટલે ઘણું બધું ઘાસ ઉગી ગયું છે. સાચવીને ચાલવું પડે એવું છે. ભાઈ પગ મૂકતા પણ વિચાર કરવો પડે એવી કન્ડિશન છે અહીંયા. પગથિયા તો છે, પણ સાફ સફાઈના અભાવના લીધે અહીંયા કોઈ ધ્યાન આપતું નથી. અહીંયા વડ છે. આ જે સામે મંદિર છે સંકટ મોચન હનુમાન દાદાની સિદ્ધ ગુફા છે. તો મૌની બાપુ દેવરાજ ઇન્દ્રનો કિલ્લો, ઇન્દ્રોડા ધામ, ગાંધીનગર. તો મંદિર છે પણ બંધ છે. જે મંદિર છે, મંદિર ઘણા સમયથી બંધ લાગે છે. ટોટલી આજુબાજુમાં ઘાસ ઉગી ગયું છે અને સફાઈની કોઈ જોગવાઈ છે નહીં. અહીંયા સાફ સફાઈ પણ નથી. તો અહીંનો નજારો કંઈક આ છે. અને બાજુમાં પણ એક સીડીઓ છે ચડવાની, અને હું આ તરફથી આવ્યો છું. અને સામે જે એક રામબાઈ માતાનું મંદિર હતું આપણે ત્યાં જોયું આગળ. અને આ વડ છે, વડવૈયો ઉગીને સરસ મજાનું વડનું ઝાડ થઈ ગયું છે અહીંયા. અને આ પાણી નદીમાં જાય છે, નદીનું કોતર છે આ. તો મને પણ એ સારું લાગ્યું. અહીંયા આવું સંકટ મોચન હનુમાન દાદાની જે સિદ્ધ ગુફા કહેવાય છે ત્યાં આવ્યો. પણ અહીંયા સાફ સફાઈની જરૂર છે, અને મતલબ દેખભાલની બહુ સખત જરૂર છે. અહીંયા દાદાની સરસ પૂજા પણ થઈ શકે, અને બહુ સારી જગ્યા પર મંદિર છે. જે નીચે આ સ્પેસથી લઈને અહીંયા સુધી આ વડની વડવૈયો છે, એના ઉપર જ વડ ઊભો છે આખો. મિત્રો, આ ઇન્દ્રોડા ગામ છે. ઇન્દ્રોડા ગામનું ઇન્દ્રાણી માતાનું મંદિર છે, અને સૌથી પહેલા હનુમાન દાદાનું મંદિર છે. તો હનુમાન દાદાના દર્શન કરીશું. મિત્રો, ઇન્દ્રાણી માતાજીનું મંદિર છે, ગામ ઇન્દ્રોડા. તો આપણે માતાજીના દર્શન કરીશું. સરસ ચબૂતરો બનાવ્યો છે. ઘણા બધા ઘર બનાવ્યો છે પક્ષીઓને રહેવા માટે. તો ચબૂતરો પણ બહુ સરસ સુંદર દેખાઈ રહ્યો છે. ઇન્દ્રોડા ગામમાં માતાજીના મંદિરના બાજુમાં જ છે ચબૂતરો બી. માના દર્શન કરીશું. સરસ મંદિર છે, આરસ પાનના પથ્થરનું બનેલું. જય મા શક્તિ, જય મા ભગવતી. ઇન્દ્રોડા ગામના ઇન્દ્રાણી માતા છે. હે મા, કોટી કોટી વંદન. આજે દર્શન કરવાનો પણ મોકો મળી ગયો માતાજીને. આ તરફ છે ગણપતિ દાદાનું મંદિર, ભૈરવ દાદાનું મંદિર. તો ઇન્દ્રોડા ગામમાં સરસ સુંદર મંદિર છે. માતાજીની પ્રદક્ષિણા કરીશું હવે. શ્રી યમદેવ,
શ્રી વરુણદેવ, શ્રી કુબેરદેવ, મંદિરમાં સરસ ઘુમ્મત છે ઉપર અને સરસ પથ્થરની કોતરણી કરી છે આરસપારને. તો અમે લોકો સંત સરોવર ડેમ જોવા માટે આવ્યા હતા. માં શક્તિના દર્શન પણ થઈ ગયા. મંદિરની બહાર સરસ સુંદર નજારો છે. પક્ષીઓ, કબૂતરાઓ ચણચણી રહ્યા છે.